હાય, વેલકમ ટુ ધ શો. કેમ છો બધા મજામાં? તમારા બધાનું ન્યૂ યર રિઝોલ્યુશન કેવું ચાલે છે? ભાઈ મારું તો છે ને ફર્સ્ટ વીકમાં જ બ્રેક થઈ ગયું. મેં એવું રિઝોલ્યુશન લીધું હતું, મેં એવું નક્કી કર્યું હતું કે 2026માં હું રોજ એક વિડીયો શૂટ કરીને અપલોડ કરીશ. આજે 5 જાન્યુઆરી થઈ ગઈ છે, નવા વર્ષના 5 દિવસ પૂરા થઈ ગયા છે. હજી હું સેકન્ડ વિડીયો શૂટ કરું છું. અપલોડ ક્યારે થશે તો મારો રામ જાણે. તો મેં કીધું તું ને આગલા એપિસોડમાં કે કન્સિસ્ટન્સી બ્રેક થાય, ઇટ્સ નોર્મલ, ઇટ્સ નેચરલ. પણ હવે આપણે શોમાં આવી ગયા છીએ તો આપણે ટાઈમ વેસ્ટ નથી કરવો. લેટ્સ સ્ટાર્ટ ધ શો. તો આજના એપિસોડમાં મારે તમને વાત એ કરવી છે કે આપણા ઘણા બધા રિલેટિવ્સ હોય છે ને, એ આપણી પાસેથી રેન્ડમ એક્સપેક્ટેશન રાખીને બેઠા હોય છે. હવે એ લોકો ચાહીને એવું કરતા હોય છે કે નેચરલી એ લોકો એવા જ હોય છે ને, એ નથી ખબર પડતી. હું તમને એક એક્ઝામ્પલ આપું. હું છે ને લાસ્ટ મંથ એક ગેધરિંગમાં હતો. ત્યાં કોઈક રેન્ડમ અંકલ મને ભેગા થયા હતા. હવે મારા અંકલ થાય છે કે નહીં એ મને નથી ખબર, પણ સ્ટોરી તમને કહી દઉં એમની કે એમના કોઈક 2 ભત્રીજા છે સગાભાઈ, અને છેલ્લા 10-12 વર્ષથી ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે. ફૂલ જોશમાં, હાઉસ તો જોશ, આઈ સર, એ ટાઈપની તૈયારી કરે છે એમ ગવર્મેન્ટ જોબની. તો કદાચ એમને એવી એક્સપેક્ટેશન રાખી લીધી કે એમના જસ્ટ બીકોઝ એમના એ 2 ભત્રીજા ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે તો હું કરતો હોઈશ. મેં મારી પાસેથી એક એક્સપેક્ટેશન રાખી. મેં ક્યારેય કોલેજની એક્ઝામની તૈયારી નથી કરી. ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી હું કરતો હોઈશ તો એક્સપેક્ટેશન એમને પહેલેથી બાંધી લીધું એમના મનમાં. અને પછી આવીને મારી સાથે વાત કરી, શું કે રાજ? મેં કીધું હેલો અંકલ, હાય, જય શ્રી કૃષ્ણ. મને કે આજકાલ કઈ એક્ઝામની તૈયારી કરે છે? મેં કીધું કઈ એક્ઝામ અંકલ? હું તો જોબ કરું છું. મને કે ના જોબ તો કરસ, પણ એક્ઝામ કઈ તૈયારી કરે છે? કઈ એક્ઝામની તૈયારી કરે છે? પણ મેં કીધું અંકલ મારું ભણવાનું પતી ગયું, હું ખાલી જોબ કરું છું, હું કોઈ એક્ઝામની તૈયારી નથી કરતો. મને કે હું ગવર્મેન્ટ એક્ઝામની વાત કરું છું. મેં કીધું હું ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી નથી કરતો. મને કે હે? મેં કીધું હા. મને કે તું એક એક્ઝામની તૈયારી જ નથી કરતો? મેં કીધું ના. મને કે ક્યારેક આમ એક્ઝામ દેતું રહેવાય, લાગી જાય તો સારું ને. પણ મેં કીધું અંકલ લાગી જાય તોય મારે ગવર્મેન્ટ એક્ઝામની જે જોબ મળે નથી કરવી. કદાચ લાગી જાય તોય મારે જોબ નથી કરવી. મને ગવર્મેન્ટ એક્ઝામમાં કોઈ રસ નથી. મને કે તને ગવર્મેન્ટ એક્ઝામમાં રસ નથી? મેં કીધું ના, મને ગવર્મેન્ટ એક્ઝામમાં જરાય રસ નથી. મારે ગવર્મેન્ટ જોબ જરાય નથી કરવી. મારે મારું જે કામ છે મેં ડિસાઈડ કર્યું છે એ જ કરવું છે. મને કે ગજબ છે યાર, તારી ઉંમરના છોકરાઓ તો યાર મસ્ત તૈયારી કરે ને તો લાગી જાય. મેં કીધું વાત સાચી છે અંકલ તમારી, પણ હું નથી કરતો. મેં ક્યારેય ફોર્મ નથી ભર્યું કઈ ગવર્મેન્ટ એક્ઝામનું. મને કે બરાબર. અને પછી એમને જસ્ટ એમનો ઓપિનિયન શેર કર્યો. હવે મને સંભળાવવા માંગતા હોય કે પોતાની જાતને બચાવવા માંગતો હોય ને એ મને નથી ખબર. એમણે કીધું મારા તો 2 ભત્રીજા અને ગવર્મેન્ટ એક્ઝામની જ તૈયારી કરે છે. મેં કીધું માતાજી કરે તમારા 2 ભત્રીજાઓને ગવર્મેન્ટ એક્ઝામની તૈયારીમાં એ પાસ થાય, એને ગવર્મેન્ટ જોબ મળી જાય, એના લગ્ન થઈ જાય, એના છોકરાઓ થઈ જાય, ને બધા જલસો કરે. પણ મને રસ નથી ગવર્મેન્ટ જોબમાં, ગવર્મેન્ટ એક્ઝામની તૈયારીમાં મને રસ નથી. એટલે એમણે છે ને હું ધારી લીધું હશે કદાચ કે મારા 2 ભત્રીજાઓ જોબની તૈયારી કરે છે. એમનો નાનો ભત્રીજો છે ને એ મારી એજનો છે. સો એમને કદાચ એવું ધારી લીધું હશે કે આ ઉંમરના બધા છોકરા આવું જ કરતા હશે. હવે આમાં આપણે નક્કી ન કરી શકીએ કે એ મને સંભળાવવા આવ્યા હતા કે એ ખાલી વાત કરવા આવ્યા હતા ને પોતે શોક થઈ ગયા. પણ આઈ થિંક આવું માઇન્ડસેટ ઘણા લોકોનું હોય છે કે જે આપણી પાસેથી રેન્ડમ એક્સપેક્ટેશન રાખીને બેઠા હોય છે. અને એવી કંઈ બહુ મોટી એક્સપેક્ટેશન ન હોય, વાતચીતમાં જ એ થતું હોય છે કે આ છોકરો કદાચ આવું જ વિચારતો હશે. તમને બીજું એક્ઝામ્પલ આપું. આ તો બહુ ફની ઇન્સિડન્ટ છે. જાન્યુઆરી 2021માં આફ્ટર માય ગ્રેજ્યુએશન મેં સન ફાર્માસ્યુટિકલ હાલોલવાળો જે પ્લાન્ટ છે વડોદરા, એ જોઈન કર્યો હતો એઝ અ QC લેબ કેમિસ્ટ. અને પછી આ મારા મમ્મી પપ્પાએ બધાને કીધું તું જે ઓળખીતા હોય કાં તો પૂછે કે ક્યાં છે રાજ, તો એ કહેતા કે બરોડા સન ફાર્મામાં જોબ કરે છે. અને 3 જ મહિનાની અંદર મેં જોબ મૂકી દીધી હતી. શું કામ? બસ એમ જ, મને નહોતી મજા આવતી, મને એમાં મારું ફ્યુચર નહોતું લાગતું મજા આવે એવું. સો મેં ક્વિટ કરી દીધી જોબ. અને પછી અમારા અહીંયા નવસારીમાં જ એક શોપ છે, એમની કરિયાણાની દુકાન છે. તો હું એકવાર મમ્મી ભેગો ગયો ત્યાં અને કંઈક સામાન લેવાનો હોય છે. તો એ મને ભનાભાઈ કંઈ બોલાવે. ભનાભાઈ હમણાં શું કરો છો? મેં કીધું કાંઈ નહીં, બસ હવે બિઝનેસની તૈયારી કરું છું, કંઈક બિઝનેસ કરવો છે તો એનું પ્લાનિંગ કરું છું. તો મને કે તું તો સન ફાર્મામાં હતો ને? મને કીધું તું તો સન ફાર્મામાં જોબ કરે છે ને? મેં કીધું ના, મેં તો મૂકી દીધી. મને કે હે, સન ફાર્મા મૂકી દીધી? મેં કીધું હા. દિલીપ સંઘવીની કંપની? મેં કીધું હા, દિલીપ સંઘવી વાળી સન ફાર્મા મેં મૂકી દીધી. અરે યાર, મારી પાસે એના શેર લીધેલા પડ્યા છે.
મેં કીધું તો તમે એ કંપનીના શેર લીધા એટલે મારે એમાં નોકરી કરવાની. એટલે મેં તો પછી કહી દીધું, મેં કીધું છે ને શેર વેચી નાખો, ભાવ પડવાના છે. મને કે કેમ? મેં કીધું મેં જોબ મૂકી દીધી ને એટલે. મને કે તારી જોબ કરવાથી થોડા ભાવ ઉપર નીચે થાય. મેં કીધું તો એ જ તો કહું છું કે તમે શેર લીધા છે એનાથી મારે જોબ કરવી કે ન કરવી એનાથી શું લાગે વળગે આ વાતને. એટલે એને ક્યારે છે ને એવું એક્સપેક્ટ નહીં કર્યું હોય, એટલે એના મગજમાં ક્યારે એવું આવ્યું જ નહીં હોય કે કોઈ માણસ આવડી મોટી કંપની એ મૂકી શકે. અથવા તો એની આજુબાજુના કોઈક હશે રિલેટિવના છોકરા કે જે કહેતા હશે કે આ કંપની બહુ સારી છે, એમને વખાણી સાંભળાય છે અને શેર લઈને રાખ્યા હતા. સો એમને ક્યારે એક્સપેક્ટ જ નહીં કર્યું હોય કે આવી કંપનીમાં જોબ મળ્યા પછી આ કોઈ માણસ આ કંપની ક્વિટ કરી શકે, જોબ ક્વિટ કરી શકે આ કંપનીની. સો આવા લોકોનું કાંઈ શક્ય નથી, આનો ઈલાજ શક્ય નથી. પણ એમને ડેડિકેટ કરતી એક શાયરી હું તમને સંભળાવું છું. શાયરી તો નહીં, 4 લાઈન બસ એમ જ રેન્ડમ લખી છે કે ક્યારેક ક્યારેક દુઃખની વાતમાં પણ હું રડતો નથી, ક્યારેક ક્યારેક દુઃખની વાતમાં પણ હું રડતો નથી, હું મારી જાતને બહુ નડતો નથી. ક્યારેક ક્યારેક દુઃખની વાતમાં પણ હું રડતો નથી, હું મારી જાતને બહુ નડતો નથી. ને શાને રાખે છે આટલી બધી આશાઓ લોકો મારી પાસેથી, શાને રાખે છે લોકો આટલી બધી આશાઓ મારી પાસેથી, હું તો મારું પણ પોતાનું કીધું કરતો નથી. સો આજના શોમાં ખાલી આટલું જ. મારે બસ ખાલી આ જેવા 2-3 ઇન્સિડન્ટ શેર કરવા હતા તમને. અને આવા રેન્ડમ લોકો એક્સપેક્ટેશન રાખશે જ તમારી પાસેથી, અને જો એ શોખ થાય તો એમને થવા દેવાના. એની જવાબદારી આપણી નથી, કારણ કે આપણે નહોતું કીધું એમને કે આપણી પાસેથી આવી બધી એક્સપેક્ટેશન રાખે. સો ગુડ બાય.